આજે આપણે દર્શન કરવાના છે ગાયત્રી શક્તિપીઠ ગિરનાર જુનાગઢ। આ મંદિર તમને હું લોકેશન બતાવી દઉં છું કે આ રામ ટેકરી અને ગિરનાર ગેટની વચ્ચે આ જગ્યા આવેલી છે ગાયત્રી શક્તિપીઠ। જો વાઘેશ્વરી મંદિરનો આપણે વિડીયો તમે જોયો છે એની બાજુમાં જ સૌરા મંડપ અને વાઘેશ્વરી મંદિરનો રસ્તો છે ને એની બાજુમાં જ આવેલ છે। આ જગ્યાએ ગિરનાર ગેટ આવે છે અને આ મંદિર છે। આમાંથી તડકો છે એટલે થોડુંક મીડિયમ દેખાતું હોય છે તમને। અને આ જગ્યા છે એ છે રામ ટેકરી। તમે રામ ટેકરી ઉતરો તો નાથી પણ તમારું ઓરું થાય છે અને ગિરનાર ગેટેથી જો તમે આવો તો ગિરનાર ગેટેથી પણ તમને જોકે ઓરું થાય છે, પણ રામ ટેકરી ઉતરો તો તમારે વધારે સારું પડશે। તો આપણે અંદર મંદિરની અંદર જઈએ। મંદિરનો ઇતિહાસ તો મને બહુ ખબર નથી, પણ હું તમને મંદિરની જગ્યા બતાવું। બહુ મસ્ત સુંદર અને અલૌકિક જગ્યા છે। તમને આવો તો દર્શન કરો અને 5 મિનિટ શાંતિથી 5-10 મિનિટ બેઠવું હોય તો બેસી શકો છો। અને શિવરાત્રિમાં તો તમે બધા આવવાના જ છે, તો આવી જગ્યા બધે દર્શન કરવા આવો તે માટે હું વિડીયો બનાવું છું। આ જગ્યાએ તો શરૂઆતમાં પહેલાં આપણને ટોયલેટ ને બાથરૂમ ને એવું મળી જાય છે, બધી વ્યવસ્થા મળી જાય છે। અને આ રસ્તો છે મંદિરનો, તો આપણે જઈએ છીએ મંદિર તરફ। કાંક આ રીતનું મંદિરની જગ્યા છે, તો આપણે મંદિર તરફ ઉપર જઈએ અને દર્શન કરીએ માતાજીના। તો મિત્રો જરાક કમેન્ટમાં કહેજો તમને મંદિરનો નજારો કઈ રીતનો લાગે છે, કેવું મંદિર છે। હજી તો હું તમને બધું બતાવવાનું બાકી જ છે આ જગ્યા વિશે, હજી તો શરૂઆત જ કરી છે। આ કંઈક ફૂલવાડી છે મંદિરની જગ્યાની સામે જ। હજી આગળ આગળ આપણને ઘણું જોવા મળશે। પહેલાં તો આ જગ્યાએ આપણને માતાજીના દર્શન થાય છે અને આગળ પણ આપણે જોવા જઈએ ના પણ શું છે શ્રી મહાકાલેશ્વર ભગવાનના પણ આપણે દર્શન કરીશું। પણ પહેલાં આ જગ્યાએ જઈ આવીએ આપણે। આ ઇતિહાસ વિશે તો મને બહુ માહિતી નથી, પણ તમે જોઈ શકો છો અને ભગવાનના દર્શન કરી શકો છો। આપણે બહુ ઇતિહાસમાં ઊંડું નથી જવું, ઇતિહાસ તો બહુ ઊંચો છે, પણ એ બહુ મને ઘણી ખરી માહિતી તો નથી, એટલે હું બતાવવા પણ નથી માગતો। કારણ કે બતાવવું હોય તો વ્યવસ્થિત બતાવવાનું, નકર હું તમને ખાલી મંદિરની જગ્યા બતાવી દઉં। હવે આપણે ભગવાન શિવના દર્શન કરવા જઈએ, મહાકાલેશ્વર ભગવાનના। તો અહીંયા મંદિરના દર્શન આપણે મહાકાલેશ્વર ભગવાનના દર્શન પણ કરી લઈએ ને પછી આપણે ગાયત્રી મંદિરમાં જઈએ। આ સાઈડ હનુમાન દાદા છે, આ બાજુ ગણપતિ બાપા છે ને આ ભગવાન શિવ। મંદિરની આજુબાજુની જગ્યા બહુ એટલે બહુ સુંદર છે અને ઘણી પ્રગટાણ પણ છે। લોકો અહીંયા આવે તો થોડીક વાર બેસી પણ શકે એવી પણ વ્યવસ્થા છે મંદિરમાં। અને આપણે મંદિરની આજુબાજુની જગ્યા તમે જોઈ લેજો, કેટલી મોટી વિશાળ જગ્યા છે જૂનાગઢમાં। અને હવે જઈએ આપણે માતાજીના દર્શન કરવા, ગાયત્રી માતાના। તો હું કાંઈક આ મંદિરમાં દર્શન કરવા માટે આવી ગયો છું અને આ રીતનું કાંઈક મંદિર છે, તો તમે માતાજીના દર્શન કરી શકો છો। પહેલાં તો તમને મંદિરની ફરતી બાજુ બતાવી દઉં છું, આ રીતનું છે ને અહીંયા બધા નિયમો ને એવું બધું બધી વસ્તુઓ અહીંયા લખેલ છે, એ તમે વ્યવસ્થિત વાંચી પણ શકો છો। આ મેન મંદિર છે, મેન જગ્યા છે ગાયત્રી માતા।
ને આ જગ્યાએ પણ આપણે દુર્ગા માતાજી, સરસ્વતી માતાજી અને મહાલક્ષ્મીજી બાજુ પણ છે. તો બાજુમાં પણ આપણે જરાક જોઈ લઈએ. બાજુમાં પણ છે, તો બાજુમાં પણ દર્શન કરી લઈએ. શ્રી દેવ માતા, શ્રી વેદ માતા, શ્રી વિશ્વ માતા. તો કાંઈક આ રીતનું મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરેલી છે. હવે મંદિરના દર્શન તો આપણે કરી લીધા. હવે આપણે આજુબાજુની થોડી ઘણી જગ્યા પણ જોઈએ. બાળકોને જો લઈને પરિવાર ફેમિલી સાથે આવો તો અહીંયા બહુ સુંદર જગ્યા છે. અને તમે છોકરાઓ માટે રમવાની પણ અહીંયા બાજુમાં જગ્યા છે. ના પણ હમણાં તમને લઈ જાઉં છે ને, ઘણી બધી જગ્યા અને બહુ મોટી જગ્યા વ્યવસ્થિત. શિવરાત્રિમાં તો જો કે તમને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય, આ બધી જગ્યાઓ હોય. અને અહીંયા પણ એવી જ ભીડ છે, પણ ભવનાથ કરતાં થોડીક ઓછી ભીડ છે. તો કાંઈક છોકરાને રમવાનું પણ આ રીતનું અહીંયા છે બનાવેલું. અને વાઘેશ્વરી મંદિરનો વિડીયો તો છે જ આપણી બાજુ ચેનલ ઉપર, જો તમે આ જોઈ શકો છો. આ નીચલા વાઘેશ્વરી છે અને અહીંથી બાજુમાંથી જ ઉપલા વાઘેશ્વરી જવાય છે. તો કાંઈક આ રીતનું મંદિર છે. અને આ રીતના મંદિરના તમને મેં દર્શન કરાવ્યા ગાયત્રી શક્તિપીઠના જૂનાગઢમાં. તો આવા જ મંદિરોના દર્શન કરવા માટે, આવી જ આપણી સનાતન ધર્મના મંદિરોના દર્શન કરવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. જો તમને પસંદ હોય આવી જગ્યાઓ જોવાના, આવા મંદિરો જોવાના જો તમને પસંદ હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો.